જિંદગી એ જિંદગી કેમ મને ગૂંચવે છે, કેમ મને મૂંઝવે છે, તું કાયમ કેમ મને કન્ફ્યુઝ કરે છે એ જિંદગી. સાંભળ છે હું શું કહું છું? મને એવા બે રસ્તા ઉપર લઈને મૂકી દે છે કે મારે આમ જવું કે આમ જવું, મને સમજ નથી પડતી. ગૂંચવાઈ જાઉં છું, મૂંઝાઈ જાઉં છું, પછી ખોટા નિર્ણયો લઈ લઉં છું ને. ક્યારેક મને એવું બને છે કે મારે મારા સમાજને, મારા દેશને માટે મારું જીવન આપવું જોઈએ. મારો દેશ ફર્સ્ટ, માય કન્ટ્રી ફર્સ્ટ. મારા દેશની વિરુદ્ધ કશું ન કરવું જોઈએ. અને આવું જ હોવું જોઈએ, આવું જ છે. પણ ઘણી વખતે શું થાય છે, લાલચ પેદા થાય છે, સંજોગો સ્થિતિ એવા થાય છે અને ત્યારે આપણને જાય સમાજ અને દેશ જાય ભાડમાં. મારે શું લાગે વગે, દેશે મારા માટે શું કર્યું છે, સમાજે મારા માટે શું કર્યું છે કે મારે દેશને સમાજનું ધરાવવું જોઈએ. ઘણી વખતે એકદમ મારી ગાડી ઊંધા પાટે ચડી જાય છે. આવું ન હોવું જોઈએ ને. હોવું તો એ જોઈએ કે દેશ મારા માટે શું કરે, મેં દેશ માટે શું કર્યું છે અને મારે દેશ માટે શું કરવું જોઈએ, આ હોવું જોઈએ. એના બદલે જે વખતે મારા મગજમાં એવા વિચારો આવે, દેશ જાય ભાડમાં, સમાજ જાય ભાડમાં, એ લોકોએ મારા માટે શું કર્યું છે, કંઈ નહીં. હા, તો હું એમના માટે નહીં કરું, એમની વિરુદ્ધ જવું પડશે તો જઈશ. બસ જ્યારે દેશ અને સમાજની વિરુદ્ધમાં જવાનું આવે છે ને, હું વિચારું છું ને, ત્યારે મારો આત્મા ડંખે છે. એન્ડ એટ ધેટ ટાઈમ આઈ હેટ માય સોલ. ત્યારે હું મારા આત્માને નફરત કરું છું.